આપણા મિત્રો પ્રતાપ ગુફાનું દર્શન કર્યા બાદ હવે આપણે હલ્દી ઘાટી પહોંચી ચૂક્યા છે। તમે સામે જોઈ રહ્યો છો લાલ કલરનું જે ઘાટી ટાઈપ દેખાય છે તે હલ્દી ઘાટીની શરૂઆત અહીં થાય છે। આપણે હવે ગાડી પાર્ક કરીને હલ્દી ઘાટી જોઈશું નજીકથી અને તમે પણ એનો લાવો લો। મિત્રો આપણે જોઈ હવે આપણે હલ્દી ઘાટીને ધ્યાનથી નિરીક્ષણ કરશું। અહીંયાથી હલ્દી ઘાટીનો જે ભાગ છે જે બેટલ એરિયા યુદ્ધનો એરિયા ગણાય છે તે આ પોર્શન છે। અહીંયાથી ઉપરથી મહારાણા પ્રતાપ તથા સૈનિકો ઉપરથી આક્રમણ કરેલું જે અકબરની સેનાથી સામેથી આ દિશા તરફ આવતી હતી અને ઉપરથી આક્રમણ કરેલું। આ બંને તરફ જોઈ શકો છો કે સાંકડી ઘાટી છે, એકદમ સાંકડો ટાઈપ છે, નાનું નાળું જેવું છે જે આ પીળા કલરની છે જેના કારણે હળદર જેવી માટી છે પીળી, એટલે તેને હલ્દી ઘાટી નામ અપાયું છે। અને અહીંયા આ તો થોડું વાતાવરણ વરસાદી છે એટલે થોડો ડલ લાગે છે એટલે બાકી ગરમીમાં ઉનાળામાં તો એકદમ પીળું માટી હોય અહીંયા, જેના માટે હલ્દી ઘાટી થાય છે। ધ્યાનથી જોશો તો ઘણા લોકો તે માટી લે છે જે માથા પર તિલક તરીકે બી લગાવે છે અને ધન્યતા અનુભવે છે। આ નજીકથી આપણે જોઈ શકીએ હલ્દી ઘાટી બેઠા લઈ હશે એકદમ સાંકડો ભાગ છે। ઘણા કલાકો સુધી યુદ્ધ લડાયું અને યુદ્ધ એટલી આક્રમક સ્થિતિમાં લડાયું હતું કે 18 જૂન 1576માં હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું જે ઘણા કલાકો સુધી 18 થી 24 કલાક સુધી ચાલુ રહ્યું એ હિસ્ટ્રીઓ કંપાઈ છે। આ જે ઘાટી બંને તરફથી એકદમ સાંકડી છે જેથી જે આપ જોઈ શકો છો ઘણી વાર માટી બી ધસી પડી છે વરસાદને વાવાઝોડા વગેરેના કારણે। પવિત્ર માટી લોકો ઘરે લઈ જાય છે, માથા પર તિલક તરીકે પણ આ હલ્દી ઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપના સૈનિકો સંખ્યાબળ ઓછું હોવા છતાં પણ આ યુદ્ધ જીત્યું હતું તેમણે। અકબર કહેવાય છે કે અકબર હતો તેના એનું જે સૈનિક માનસિંહ તે એનું નેતૃત્વ કરતો હતો સામે અકબરનો અને આમાંથી મહારાણા પ્રતાપ તેમની આખી ટીમ હતી। આપ જોઈ શકો છો અહીંની એટલી સ્થિતિ ત્યારે એ હતી સ્થિતિમાં એટલું લોહી લુહાણ હાલતમાં 18 જૂન 1576માં છેડાયેલા આ યુદ્ધમાં મહારાણા પ્રતાપની જીત થઈ હતી। મહારાણા પ્રતાપનું સંખ્યાબળ ઓછું હોવા છતાં પણ તેમણે અકબરના સૈનિકો સામે લડાઈ કરી હતી આક્રમક રીતે અને જીત મેળવી હતી અને તેમના લોકોને ના છૂટકે નાસી જવું પડ્યું હતું। અહીંયાની પરિસ્થિતિ ત્યારે એવી હતી કે 18 જૂન જ્યારે વરસાદનો સમય હતો તે ટાઈમે વરસાદ બરસતો હતો યુદ્ધના દિવસે અને અહીંયાથી નદી જેવું વાતાવરણ હતું જે આગળ રક્ત તલાઈ કરીને છે એક સ્થળ છે કે ત્યાં તળાવ હતું તો અહીંથી જેટલા સૈનિક માર્યા ગયા હતા લોહી લુહાણ થયું હતું તેનું લોહી પાણી એક નાળા જેવું વહેતું હતું ત્યાં ઝરણામાં તળાવમાં જવું હતું લોહી અને ત્યાં રક્ત તલાઈમાં બધું લોહી એટલું બધું હતું કે આખું જે નાનું તળાવ હતું તે આખું લોહીથી ભરાઈ ગયું હતું અને પાણીથી મીઠું ધોવાળ્યું તેનું નામ રક્ત તલાઈ પાડવામાં આવ્યું છે। તે આગળ ઘણું આગળ છે 2 કિલોમીટર દૂર છે અહીંયા આ સ્થળથી। હાલમાં આપણે જોઈએ હલ્દી ઘાટી જે અહીંયા બોર્ડમાં સરકાર તરફથી મારવામાં આવ્યું છે હલ્દી ઘાટી આમાં હિન્દીમાં દર્શાવ્યું છે આપ જોઈ શકો 18 जून 1576 इस धर्म युद्ध में कुरुक्षेत्र विश्व प्रसिद्ध रण क्षेत्र हल्दी घाटी में सूर्य प्राप्त स्मृति शिरोमणि महाराणा प्रताप ने रक्षा
ઘાટી બધા ઉપરથી બધા એકદમ સાંકડી ઘાટી ઉપરથી સૈનિકો મહારાણા પ્રતાપના સૈનિકો ઉપર જતા રસ્તો ધારે અને તેમણે જે સામેથી દુશ્મન જે આવતા હતા અકબરના સેના પર પ્રહારો કર્યા હતા અને તેમને પરાસ્ત કર્યા હતા અહીંયાથી. એટલે આ એક સ્ટ્રેટર્જીનો ભાગ હતો કે તેમને અંદર પ્રવેશવા દેવા નહીં. રાજસ્થાનમાં જે પ્રવેશવા દેવા નહીં જે આ સ્થળ પર તમે જોઈ શકો છો. એકદમ સાંકડી ઘાટી છે હલ્દી ઘાટી અને અહીંયાથી ઉપરથી એને આક્રમણ થતું હતું એટલે સૈનિકોને અંદર ઘૂસવા દીધા હતા. એટલે હલ્દી આ એક સુવ્યવસ્થિત રીતે યુદ્ધનું એક ગોઠવેલું હતું. જ્યાં તમે માટી તમને નજીકથી બતાવું કઈ રીતનું છે. આ રીતનું માટી પીળી તમને બતાવો કે હાથ પર જેવી થોડી બેસી જે છે તે લોકો અહીંયાથી પવિત્ર માનની માટીને માથા પર લગાવવા લઈ જાય છે. આગળ જતો જોઈશું ને વિડીયો પણ લઈશું બતાવીશું. હજારો લોકો મુલાકાત લે છે અને પ્રાચીન ઇતિહાસને સ્થળને મુખ્ય ભાગ આ ગણી શકાય ત્યારે મુખ્ય ભાગ આ જે છે ટન જે ગણી શકાય જે અહીંયાથી જે સૈનિકો આવેલા જેના પર આક્રમણ થયેલું અહીંયાથી ઘાટી આખી અહીંયાથી ઘણા દિવસો સુધી લોહીની નદી વહેતી હતી એવું કહેવાય છે. મિત્રો આ જે હલ્દી ઘાટી તમને માટી બતાવું તે એકદમ પથ્થર જેવી છે અને હળદર જેવો કલર છે એનો જેના કારણે હલ્દી ઘાટી નામ આપવામાં આવ્યું છે. હવે આપણે જરા જોઈશું કે માટીનું કેટલું કડક છે. એટલે માટી કડક છે પથ્થર જેવી બરાબર છે પથ્થર બી તૂટી આવે જેમાં આપ અવાજ સાંભળી શકો છો. પથ્થર પીળા પથ્થર જે સમાન જ છે. આ પ્રમાણે આખી જે ઘાટી છે તે નકરા પથ્થર જેવી છે પણ જેનું કલર પીળો છે હળદર જેવું આપ જોઈ શકો છો. એકદમ આ દ્રશ્ય એકદમ જાણવા જેવું. મિત્રો આપણે હલ્દી ઘાટીના નીચે આવીએ છીએ ધીરે ધીરે. ત્યાંથી એક વણાટ આવે છે અને વણાટ ઉપર એક ધરણવાળો ભાગ છે જ્યાં તમને બતાવું છું મેં વિડીયો જોઈ શકાય છે. આપણે ત્યાંથી એન્ટ્રી થાય ગાડી ઉપર આવે છે તે ટર્ન છે ને ધીમે ધીમે જાય છે ઉપર ઉપર જ્યાં જોયું છે ઉપર ટેકરા જેવું છે. તેથી સ્વાભાવિક રીતે ત્યાંથી કોઈ ઘોડા સવાર કે ત્યાંથી આવ્યા હશે કે તેમની ગતિ જ્યાં સ્લો થઈ જશે અને ઉપર આવવામાં તકલીફ અનુભવતા હશે અને એના કારણે આ જે પોર્શન છે તે પસંદ કરવામાં આવ્યો હશે એવું અનુમાન લગાવી શકાય. જે ઉપર બંને તરફ તમે જોઈ શકો છો કે મહારાણા પ્રતાપના સૈનિકો તો મહારાણા પ્રતાપ એ એટેક કરતા હશે અને નીચે જે છે તે અકબરના સૈનિકો જતા હશે એના પર એટેક કરતા હશે અને આ જ પોર્શન પર યુદ્ધ લડાયું હતું. આ જ જગ્યા સાક્ષી છે યુદ્ધની હલ્દી ઘાટીના યુદ્ધની. મિત્રો હલ્દી ઘાટીનું જે પોર્શન છે મુખ્ય જે ભાગ છે તે આ ગણી શકાય. આ જે ઢળાણ જે બતાવું છું તમને તે પોર્શન છે નાની સાંકડી ગલી છે જેવું રસ્તો છે જેને ઉપરથી આગળ મોટો રસ્તો જાય છે અને આ જે ટર્ન છે અહીંયાથી જે વણાટ છે ત્યાંથી આ હલ્દી ઘાટીનો નાનો પોર્શનની શરૂઆત થાય એવું લાગે છે. એટલે આપ જોઈ શકો છો એમાં બંને તરફે જો હવે આ જે વણાટ છે તે કેટલો જાય છે સામે જે પીળી ઘાટીનો દેખાય છે તે હલ્દી ઘાટીનો ભાગ છે. એ આમ વણાટ છે ને સ્વાભાવિક રીતે કે આ જે ભાગ છે તો મુખ્ય ભાગ હશે જે યુદ્ધનો. તેના ગતિ પણ ધીમી થઈ જતી હોય જેના કારણે ઉપર ચડવામાં તકલીફ પડતી હશે અને એના કારણે આ જ મહારાણા પ્રતાપે સ્થળ પસંદ કર્યું હશે જેમાં એ લોકોને રોકી શકાય એવું હતું. અહીંયા ગાડીની અવર જવર પણ ઘણી હતી છે જેના કારણે